વારંવાર વિવાદમાં રહેતી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીનો તબીબોની બેદરકારીને કારણે જ મોત થયું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ સીએમઓ દ્વારા આ મામલે નિવેદન આપ્યું હતું અને લૂલો બચાવ કર્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે સમયસર સારવાર ના કરતા સ્વજનના મોતનો પરિવારજનોનો આરોપ લગાવી વિડીયો વાયરલ કર્યો હતો। આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ નવી સિવિલના સીએમઓ ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું હતું કે દર્દી કૃષ્ણા સિરસા ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હતા, કિડનીની બીમારી હતી। નવી સિવિલમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું। દર્દી બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ કરવા આવ્યા હતા અને દર્દીનું ડાયાલિસિસ કરી વોર્ડમાં દાખલ કર્યા હતો। ત્યારે દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો અને બીપી ડાઉન થતાં તબિયત લથડી હતી, જેથી તેનું કરુણ મોત થવા પામ્યું છે। આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે, તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી 17 તારીખે સવારના 10:45 કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુઅલ્ટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ। દર્દી નામે કૃષ્ણા સિરસા, તેની ઉંમર 41 વર્ષની હતી, ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ, જેમને ફરજ પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કરેલ અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરેલ। દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય, તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા 3 મહિનાથી અને તેને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે। સોમવારે ડાયાલિસિસ કરાવેલ, બુધવારનું ડાયાલિસિસ સામૂહિક કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે। ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ 1 થી 1.5 વાગ્યા આસપાસ તે લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ 6 વાગે। 6 થી 6:15 કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા। ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતાં એટલે દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટિલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે। ત્યારબાદ લગભગ 8:30 થી 9 થી 9:15ના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ। ત્યારબાદ દર્દીનું મોત લગભગ 9:45 આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડૉક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે અંગેનો છે। હા, તો નવી સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો લઈને સીએમઓ દ્વારા નિવેદન આપી લૂલો બચાવ કરાયો તેમ લાગી રહ્યું છે।